જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસમાં સંભળાતું ઓખાહરણ। ચૈત્ર માસમાં સંભળાતું ઓખાહરણ જે ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત છે, જેમાં 93 કડવા આવેલા છે, જે 3 દિવસમાં સાંભળવાનો ખૂબ જ મહિમા છે। કહેવાય છે કે ચૈત્ર માસમાં આ ઓખાહરણની કથા જે શ્રીમદ ભાગવતના 10મા સ્કંધમાં આપેલી છે, એ જો સાંભળવામાં આવે તો તાવ તર્યો એકાંતર્યો આવતો નથી, મહારોગ થતો નથી। આ ઉપરાંત ભૂત પ્રેત પિશાચ આદિ બાધાઓમાંથી પણ મુક્તિ મળે છે। જીવનમાં આવનારા સંકટો કષ્ટો અને વિઘ્નોનો નાશ થાય છે। ભગવાન શિવ અને દેવી મા પાર્વતીની પુત્રી ભગવાન ગણેશના બહેન એવા ઓખાબાઈની આમાં કથા છે। જ્યારે માતા પાર્વતી ઓખાબાઈને શ્રાપ દે છે, ત્યારે ઓખા દૈત્ય બાણાસુરને ત્યાં જન્મે છે। ત્યારબાદ ભગવાન દ્વારકાધીશના પૌત્ર તેની સાથે લગ્ન કરે છે અને કૃષ્ણ મહાદેવ તથા બાણાસુરના યુદ્ધની સુંદર આમાં કથાઓ આલેખવામાં આવી છે। બ્રાહ્મણ ભટ્ટ કવિ પ્રેમાનંદે કાવ્ય રૂપમાં અને પદ્ય રૂપમાં આ ઓખાહરણને આલેખ્યું છે, જેને સાંભળવામાં પણ આનંદ આવે છે। ઓખાહરણની આ કથા કે જે 93 કડવામાં છે, તે આપણે 3 દિવસ સાંભળીએ છીએ। એટલે પહેલા દિવસે 1 થી 31 કડવા સાંભળીશું, બીજા દિવસે કડવા 32 થી 63 સાંભળીશું અને ત્રીજા દિવસે કડવા 64 થી 93 સાંભળીશું। આ સુધી 3 દિવસ ઓખાહરણ આ રીતે સાંભળવામાં આવે છે, જે સર્વ રોગ કષ્ટ મટાડે છે। માટે આપણે આ વિડીયોમાં સાંભળીશું કવિ ભટ્ટ પ્રેમાનંદકૃત ઓખાહરણ કડવા 1 થી 32 સુધી। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો। ચાલો હવે આપણે સાંભળીએ ઓખાહરણની કથા। શ્રી ગણેશાય નમઃ। મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ। શ્રી ગણેશાય નમઃ। પ્રથમ આપણે કરીશું ગણેશજીની પ્રાર્થના। એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ। માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જગપુતળ સેવ। સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર। પહેલા કરમાં જળકમંડળ બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે રે જપમાળ। ચાલો સહિયરીઓ દેરે જઈએ પૂજીએ ગણપતિ રાય, મોઢા લીજે મોદક લાડુ લાગીએ શંભુ સુતને પાય। એવા દેવ સાચા મુનિ વાચા પરે મનની પૂરી મનની આશા, બે કર જોડી કહે જન વૈષ્ણવ દાસ તણો જે દાસ। કડવું પહેલું। આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા જ્યાં પવન નહીં પાણી, સુરીનર મુનિવર સળવે કળાણા તું કોળે ન કળાણી। તારું વર્ણન કઈ પેરે કરીએ જો મુખ રસના એક, સહસ્ત્ર ફેણા શેષનાગને માં તોય ન પામ્યો ભેદ। જુજવા રૂપ ધારે જુગદંબા રહી નવખંડે વ્યાપી, મહા મોટા જડ મૂઢ હતા માં તેમને દુર્મત કાપી। ભક્તિ ભાવ કરી ચરણે લાગુ માં આદ્ય શક્તિ જાણી, અમને સહાય કરવા તું સમર્થ નગર કોટની રાણી। તું તારા ત્રિપુરાને તોતળા નિર્મળ કેશ રંગે રાતા, બીજી શોભાશી મુખે કહીએ રચના બની બહુ ભાતે। હંસાવતીને બગલા મુખી વહાણવટી તું માય, ભીડ પડે તમને સંભારું કરજો અમારી સહાય। માં સેવક જન તારી વિનતી કરે ઉગારજો અંબે માય, બ્રહ્મા આવી પાઠ કરે વિષ્ણુ વાસળી વાય। શિવજી આવી ડાક વગાડે નારદજી ગુણ ગાય, અબિલ ગુલાલ તણા હોય ઓછવ વાગે મૃદંગના ઝણકાર। સિંહાસને બેઠી જુગદંબા અમૃત દ્રષ્ટિ જોતી, 16 શણગાર તે સજ્યા માં નાકે નિર્મળ મોતી। ખીર અને મધ શર્કરા આરોગો અંબા માય, અગર કપૂરે તારી કરું આરતી સેવક જન શિર નમાય। તું બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવાધિ દેવા, સકલ વિશ્વમાં તું છે માતા કરું તમારી સેવા। માના ચરણ થયા પ્રતિપાલન પહોંચી મનની આશ, કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વને એમ કહે ત્રિપુરા દાસ રે। કડવું બીજું। રાજા પરીક્ષિત સુખદેવને ઓખાહરણની કથા કહેવા કહે છે। રાગ કેદારો। ઓ હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું, વામું રે દુઃખ સકળ કલેવર તણારે। દુઃખ સકળ વામું કલેવ રવના, સુણતા પાતક જાય, ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય। તાવ તર્યો એકાંતર્યો ને ચઢે તેની કાય, ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્ન માય। પરીક્ષિત પૂછે કહો ને સુખજી ઓખા નો મહિમાય,
કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ, પ્રથમથી નવમ સુધી કહ્યા મને નવસ્કંદ, હવે દસમની કહો કથા જેમ ઉપજે આનંદ, હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ, પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો કંસ, પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુ રાણી, 16 સહસ્ત્ર સતરાણી એમાં અષ્ટ કરી પટરાણી, તેમાં વડા જે રૂકમણી પ્રદ્યુમન તેના તન, પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન, આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન, મરીચી સુત કશ્યપ કહીએ હરણ્ય કશ્યપ રાજન, વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વહાલા શ્રી ભગવંત, પ્રહલાદ સુત વિરેચન બલિરાય તેનો તન, બલિતણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન, એક સમયે ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન, અહો ગુરુજી કહો ને તપનો મહિમાય, શુક્રવાણી બોલ્યા તું સાંભળને જગરાય, 3 લોકમાં શંભુ ભોળા આપશે વરદાન, મધુવનમાં જય તપ કરો આરાધો શિવ ભગવાન રે, બાણાસુરનું તપ શિવે આપેલ વરદાન, રાય તપ કરવાને જાય છે એ તો આવ્યો મધુવન માય રે, કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે, રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા ચાલી રે, માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોય આ રાધે શિવ ભગવાન રે, રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સૂકા કાષ્ટવત સમ થયું રે, મહાતપ્યો કેમ નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે, વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે, એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન કરીને આ રાધે રે, કોણ કહીએ જેનો બાપ રે તે તો માંડી બેઠો છે મહાજાપ રે, તમે કહો તો તેને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે, વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો સુલ પાણી રે, દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે, ભેદ ભસ્માંગદનો લહ્યો રે, વરદાન પામીને પૂઠળ થયો રે, વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સમતાપ્યા રે, માટે સી ખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે, વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે, સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે, સેવા કરી ચઢાવે સુગંધ રે, તેની બુદ્ધિ કરું ધન ધન રે, જે કોઈ ચઢાવે બીલી પત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે, સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે, નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે, હું તો ભોળાનાથ કહેવાવું રે, હવે કપટી નાથ કેમ થાવું રે, એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર સિર હાથ રે, તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે છે શિવરાય રે, હું તો જાગું છું મહારાજ રે, આપો સોણિતપુરનું રાજ રે, શિવ માગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે, કર એકો એવો દીકીજે રે, 10 સહસ્ત્ર હસ્તીતણું બળ દીજે રે, અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે, કડવું ચોથું, બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો, વરદાન પામી વળ્યો બાણાસુર, સોણિતપુરમાં જાય રે, વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા બિહવાય રે, કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યા સર્વે દીઠું બાણાસુર રાય, નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ધર પ્રગટ થયો પ્રધાન, કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત, પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર, સ્વર્ગે જઈને જીત્યા સર્વદેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર ટણાકર માય, જતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરી પાયે લાગ્યો તેણે સમય રાજન, ઓ નારદજી ના થયું મારું કામ, એકે જોધો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ, નારદ વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ કરશું સંગ્રામ. કડવું પાંચમું, કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાથ, બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ, ટોપ કવચને ગદા ફરસી કકડાટ બહુ થાય, તેણે સમય ઉમિયાજી મનમાં લાગ્યા બિહવાય રે, જઈને શંકરને ચરણે નમ્યા અહો અહો શિવરાય, સાને કીજે બિહુ પાર્વતી આવ્યો બાણાસુર રાય, સોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માંગવા શું આવ્યો છે અંધતણો કુમાર, સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક જોતો મુજને આપો યુદ્ધ કરવા સહસ્ત્ર,
સમર્થ આવો શિવ આપણે બે વઢીએ આપ આવ્યા મારી નજરે ફટ ભૂંડા તુંએ શું બોલ્યો ખોટી હઠ આ તજરે। કડવું છઠ્ઠું શિવજીએ શાપ આપ્યો ગણપતિને ઓખાની ઉત્પત્તિ। તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક। તે તો સ્વામી કેમ જાણું તી ચિંતા મુજને થાય લે બાણાસુર જાહું આપું તુજને એક ધજાય। જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છે દાસે રુધિર તણોવર સાદ વરસશે તારા નગર મોજાર રે। ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર રે વરદાન પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય રે। એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન તેણે સમય ઉમિયાજીએ માંડ્યું અતિ ઘણું રુદન। ઓહો શિવજી કહો જન્મારો કેમ જાય મારે નથી એકે બાળક તો કહો વલેશે થાય। મહારુદ વાણી બોલ્યા લે આ મારું વરદાન એક પુત્રીને એક પુત્ર ઉપજાવજે સંતાન। શિવના ઘર મોટા જાણીને વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય રે ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મન માય રે શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ બાળક બારણે મેલું તે બેઠા બેઠા જોઈ। દક્ષિણ અંગથી મેલ લઈને અઢત ધડ્યું રૂપ હાથ ચરણને ઘૂંટણ પાણી ટૂંકું અંગ સ્વરૂપ ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ શોભા તેની કંઠે ઘૂઘર માળ। પહેલા કરમાં જળકમંડ એ મોદિક આહાર ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે રે જપમાળ। ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત। વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ શોભા તેની સી વાત કહું સુખદેવ કહે શુણ ભૂપ। શેથો ટીલડી રાખડી અંબોડે વાકી મોડ કંઠ કપોતને કામિની તેહી મોડા મોડ। કોથળી ફૂલની વેલણ દાબળી રમતા નાના ભ્રાત કંઠું પડો નાડા છડી તે આપ્યો લઈને હાથ। પરીક્ષિતને સુખદેવ કહે કુંવારી કન્યા જે હરે ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે હરે। કડવું સાતમું શિવજીએ ગણપતિનો શિરોચ્છેદ કર્યો। દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય। નારદ ચાલી આવ્યા મધુવન તતખેવ ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ। વનવગડામાં ભમતા હિંડો માથે ધાલો ઘૂ ધૂળ આક ધતુરો વિજ્યા ચાવો વાળ્યો આડો અંક। તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર। મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય। અલિયા જટિલ જોગી ભસ્મચોળી દિશંતો અદ્ભુત આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ। વચન આવું સાંભળીને કોપ્યા શિવરાય લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય। ગણપતિને ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય। ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમાં રીશ કોપ કરી ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ। માગસર વદ ચોથને દહાડે પુત્ર માર્યો તર્ત તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત। તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંય તેથી ચતુર્થીના દિવસે ચંદ્ર પૂજન થાય। એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય ઓખા બેઠી તી બારણે તે નાસી ગઈ ઘરમાંય। કોટડીમાં જઈને પેઠી મન વાત વિચારી ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી। મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યાં દીઠા પંચવદન। વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ આંખ ભાક ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ। નાહતા ઉપર સો દોડ્યા આવો સમજો નહીં મન માહે બે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાં હે। છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું આટલા દહાડા સતી જાણતો પણ સર્વે લૂંટી ખાધું। મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ। વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ। ત્યારે શંકરે નીચી જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ ને તારા પુત્રને નાખ્યો મારી। કડવું આઠમું ગણપતિજીના મૃત્યુથી ઉમિયાજીએ કરેલ વિલાપ। વાડી વિના વેલડી જુરે વાછરું વિના જુરે ગાય બાંધવ વિના જુરે બેનડી પુત્ર વિના જુરે માય। ધન ધાન્યને પુત્ર જ આગેવાન જે ઘર પુત્ર ન નિપજ્યો તેના સુના બળે મસાણ। પુત્ર વિના ઘર પાંજરું વન ઉભે અગ્નિ બાળીશ શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ। બોલો હો બાળા રે હો ગણપતિ બોલો હો બાળા
ઉમિયાજી કરે રુદન હો ગણપતિ, શિવરે સાને માર્યો તન હો ગણપતિ, શિવ પુત્ર વિનાની જેની માય હો ગણપતિ, તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ, તે તરણાથી હળવી થાય હો ગણપતિ, ત્યારે શિવજીને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ, મેં આપ્યું હતું વરદાન હો ગણપતિ, પેલા નારદિયાનું કામ હો ગણપતિ, એ જૂઠા બોલો છે એનું નામ હો ગણપતિ, એણે વાત કરી સર્વ જૂઠી હો ગણપતિ, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ, મેં માર્યો મારો તન હો ગણપતિ, આ ઉગ્યો સો ભૂંડો દિન હો ગણપતિ. કડવું નવમું. શિવજીએ ગણપતિને આપેલું વરદાન. નંદી ભૃંગી મોકલો તે પહેલી પોળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તેને શિર કીધો ઘાય, ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠું બેઠું આગળ નીકળ્યું પેટ, કાળાને કુંભસ્થળ વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન, દેવોમાં જાશે શું પોષાશે અપાર મુજને દુઃખ, દેવતા સર્વ મેણા દેશે ધન્ય પાર્વતીની કુખ, ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી, સૂરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ સાથે ગુણ જરૂરી છે. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર, રૂપ તો આપ્યા શિવે નાગરા કોઈ જોગી અવધૂત, ચતુરાય દીધી જે ચારણા વળી કોઈ રાજપૂત, પુણ્ય વિના ધન ક્યાં કામ કો ઉદય વીણ કુંભ, એ દો વસ્તુ કુછ ન કામ કી જેમ ગુણ વિના રૂપ, સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લો રૂપ ગુણ વીણ છે ભાર. કડવું દસમું. ગણપતિજીનો દર્શાવેલ મહિમા. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ, કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે, સૌભાગ્યવતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે, સૌની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જાતા વાટ, પંચવદનના દેહરા માય પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય, ઉથલો સાને કાજે રૂવે પાર્વતી સાને લોચન ચોળે, જેને ઘર વિવાહ વાજન હશે ત્યાં બેસશે ઘીને ગોળ રે. કડવું 11મું. ઉમિયાજીએ ઓખાને આપેલ શાપ. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર, મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે શુદ્ધ મને નવ કહી, તે માટે તારું અંગ ગળજો લૂણ ખોજે કાય, જા દૈત્યના કુળમાં અવતરજે એની પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ તો વાત અંટક, અપરાધ પાખે માત મારો આવડો શો દંડ, ઉમિયા કહે મેં સાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે દેવ કોઈ વરી જાય, ચૈત્રના મિનારકમાં બાય તાહરો મહિમાય રે, ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય રે, ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલોણું ખાય, 30 નહીં તો વળી 5 દાડા પાછલા જે કહેવાય, 5 દિવસ જો નવ પાળે તો 3 દિવસ વિશેક, 3 દિવસ નવ થાય તો કરવો દિવસ એક, એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલુણું ખાઈને અવની શુવે વળી એક ઉજ્જવળ અન્ન, દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જેહ, પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે, વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મહારી પૂરીશ મનની આસ. સુખદેવ કહે સુણો અહીં થયો એ પ્રકાર, હવે બાણાસુરને સી ગત થઈ તેનો કહું વિસ્તાર એનો સુણું રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે. હવે આપણે સાંભળીશું કડવું 12મું. બાણાસુરને ચાંડાલણીએ વાંઝિયાપણાનું ભાન કરાવ્યું. રાય બાણાસુર બારણે વાળવા આવ્યા રે ચંડાળ, નિત્ય પડી રજવાળીને કર્યું જાક જમાળ, બાણાસુરને બારણે રાય મેળીએથી હેઠે ઉતર્યો, થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર બાણાસુરને, રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ બાણાસુરને, ત્યારે ચાંડાલણી વળતી વધે સાંભળી એ રાય, તમે ઉચ્ચ અને અમો નીચ છો મુખ કેમ દેખાડાય, બાણાસુરને ત્યારે બાણાસુર વળતો વધે સાંભળ રે ચાંડાલણી નાર, સાચું રે બોલને કામિની નહીતર મારું ઠાર બાણાસુરને, ત્યારે ચાંડાલણી વળતી વધે સાંભળો તે રાજન, સાચું બોલું જેવું ઘટે તેવો દેજો દંડ, બાણાસુરને પ્રાતઃકાળે જોઈએ નહીં વાંઝિયાનું વદન, તમારે કંઈ છોરું નથી સાંભળો હો રાજન. બાણાસુરને. કડવું 13મું. 10 પ્રકારના ચાંડાળ.
ચાંડાળ તો કોઈ નથી રાય, 10 વિધના કહેવાય. પહેલા ચાંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય. બીજો ચાંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચાંડાળ તેને કહીએ દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ જેનું કરમાયું વદન. સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનિયા કે તન. નવમો ચંડાળ તેને કહીએ હરે પારકી નાર. 10મો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ. કડવું 14મું. શિવજી બાણાસુરને તેનો ભૂતકાળ જણાવે છે. બળ્યો બાણાસુર રાય, પુત્ર મળવાને જાય. મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તતખેવ. ચિત્રગુપ્ત લહિયાને તેડિયા કર્મ તણાજો નાર. પૂર્વે રાજા તું તો કહાવે વેશ્ય તણો અવતાર. તારા ઘરે એક જ હતો લાડક વાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તેણી વાર. ત્યારે તુજને શંખા આવી હાકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચઢીને નવગણ્યો કંઈ તાતરે. પુત્ર વહાલો નથી માટે તું વાંજ્યો રહેજે જન્મ સાતરે. કડવું 15મું. ઉમિયાજીએ પુત્રી આપી. આકાશવાણી થઈ. ઉમિયા વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ. વર પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય. વધામણિયા પરવરિયા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા તેને જન્મ પત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી પોતે તેણી વાર. પેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય. નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર. એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છા વરને વરસે કો કારણ રૂપ જ કુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર. ભાર ઉતરશે તુજ હાથનો તુજ જમાત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે રે રાય. દેવ વચન મિથ્યાનો થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય. કડવું 16મું. ચિત્રલેખાની ઉત્પત્તિની કથા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી. કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કઈ વિધિએ લાવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામ સા દેવના કર્યા. મને વિસ્તારથી વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્ન તે પૂછ્યો મને સંદેહ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી. ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુખે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કા ધરો બાણાસુર આવશે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર. તેણે સમય પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવે દીકરી કરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ. કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શેરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકુવન. કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાંય. પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વારા તેણે રુદિયાને રૂંધ્યા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પૂછ પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂર્ણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માંગ્ય કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત વર્તમાન જાણું ને ઉડી ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરિ. પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનને તેનું પરાક્રમ કોઈ પીછે નહીં. સુખદેવ કહે રાય સાંભળો તે ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ઓખાને ચિત્રલેખા મંદિર માળિયામાં. ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માંગે ભીખ. જે ઘર લાડક વાઈ તેના મા બાપ માંગે ભીખ. બાળો અગ્નિ બંધુ વન દહે છળ વડે પર્વત કોરાય. અબળા રૂઠી જે કરે મણિધર નવ કળાય.
એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ ક્ષેમ, નગર થકી કોઈ એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર, મરકત મણી મોતીએ જડિયા માહે પીરોજાના પાટ, હય શાળા છે હિંચવા હિંડોળા ખાટ, દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય, ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગન સમાય, 1.25 જોધા રખવાળ મેલ્યા છે રાજનના આંગણ, એમ કરતા કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન, તમે રાત્રે જાગો તો નવ મીચો લોચન રે, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે, સોણિતપુર પાટણ ભલું રાય બાણાસુરનું નામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ, ઘડી એકમાં લાવે શોખઠા ઘડી એકમાં પાટ, નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ, ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતની હોડા હોડ, હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર, ઘમઘમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર, નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે શોર, રમે જમે આનંદ કરે પહેલા મંગળ ગાય રે, જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. કડવું 18મું ઓખા ચિત્રલેખાને પોતાની જોવાની જણાવે છે. જોબનિયું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ, મારે જોબનિયાને જાય બેની ઘડી રે ઘડી લોલ, તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ, મારો મૂર્ખ પિતા કાંઈ જોતો નથી રે લોલ, બોલતી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યાકાળ વર જોતો નથી રે લોલ, મારા જોબનિયાનો લટકો દહાડા 4 રે લોલ, ટાણે રે મળશે પણ નાળે નહીં મળે રે લોલ. કડવું 19મું કન્યા વિવાહનું ફળ. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેનું કન્યાદાન દે તે તો કોટી યજ્ઞ ફળ થાય, પણ પુત્રી કેરા પિતાને કોઈ કહવા ઓરે વધાય, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય 2 9, એમ કરતા વળી વચમાં આવી પડે કંઈ વાક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંખ, એમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20મું ઓખા ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ. ચિત્રલેખા એણી પેર બોલી સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત, તારે કાજે પરણાવે તો છેદાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન તારો તાત, તારા તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય, તાત આપો આજ્ઞાએ તો શંભુ પૂજવા જાઓ, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિર માય, ઘરે આવે મહાદેવજીને પૂજીને લાગો પાય, વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું ઓખાનું ચિત્રાત્મક વર્ણન. ઓખા તારે શ્રવણે જબુકે જાલ રે, ઓખા તારે કુમકુમરાતા ગાલ રે, ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળીને ચુંદડી રે, ઓખા તારે બાય બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે, ઓખા તારા તેજ તણું નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10 12 રે, ઓખા તારે પાલવે ને પૂરવાજ તારે. કડવું 22મું હારે બેની તારે બિછુવા કર કંકણ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર, સે થોટીલડી રાખડી નયની કાજળ કુમકુમ, આડ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. બાય તોડી નાખ હાર રે, આ તું લે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે, બાળાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, નહીં પરણાવે બાપ રે, નહીં જો વાટડી રે. કડવું 23મું ઓખાની વિરહ વેદના. વરવરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મોરી બહેનજી, સહિયર શું અણસારે દોહલા કેમ લીજે, મોરી બેન રે દોષ કર્મને દીજે, વિષ ઘોળી ઘોળી પીજે, આજ મારું ભૂંડું જો બન્યું મદપૂર્ણ મારી પાયજી, પિતા તો પ્રીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે સહિયર, સાસરી નિત્ય જાય ને આવે મુજ સમાણીજી, હું અપરાધણ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે સહિયર, અરે રે દુખે હું દુબળી મને અન્ન ઉદક ન ભાવેજી, આવા આવાસ રૂપી સૂળીએ સૂતા નીંદ કઈ પેરે આવે રે સહિયર, જળ વિનાની વેલડીને લૂણ વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામીની એ તો દોહલા કાઢે દન રે સહિયર, ધન્ય હશે કામિનીને જેણે કંઠગ્રહી રાખ્યો જી, હું અભાગણી પરણ્યા પિયુનો અધર સુધારણ નવ ચાખ્યો રે સહિયર, મર્યાદા માટે માણસ કરે આંખોનો અણસારોજી, સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો જન્મારોજી સહિયર, સ્વામી કેરો સંગ નહીં શ્યામાને એથી બીજું શું નરશુજી, નવ રહી આશા પરણ્યા કેરી મુજ જો બન જાય જરતું રે સહિયર, બીજી વાત રૂચિ નહીં મુજને, ભરથાર ભોગમાં મનજી અહીં પુરુષ આવે તો પરણું, નવ પૂછું જોશીને લગ્ન રે સહિયર, વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલેજી,
પ્રેમ કટાક્ષી પિયુને બોલાવે તે રૂડિયા ભીતર ચાલે રે સહિયર, સુખ દુઃખ કર્મે કહ્યું હું લેવાય મારે પાપેજી, બાંધે ગરી મારા કર્મે કરી શૂળી ચઢાવી બાપરે સહિયર, મરક મુખે મધુર વચને મરજાદાનો આણીજી, શાક પાક પિયુને નવ પીરસ્યા આઘો પાલવ તાણી રે સહિયર, અકળ ગતિ છે ગોવિંદજીની શું ઉપજશે બેનીજી, ગોપાળનું ગમતું થાશે મનડું મારું રહે નહીં રે સહિયરજી. કડવું 24મું ઓખાને ચિત્રલેખાની સલાહ. ઓખાને કહે ચિત્રલેખા, જો તું સાંભળ બાળ સ્નેહી, જો આપણે મોટા મા બાપના છોરું તે કેમ કરીએ કાળું ગોરું, જો બેની લાંછન લાગે કુળમાં, જો પ્રતિષ્ઠા જાય એક પળમાં, જો અમે તો તમ પાસે ન રહીએ, જો જય બાણાસુરને કહીએ, જો વાત બાણાસુર જાણે, જો આપણા બેનો અંત આણે, જો તે તો મેલી ગયો તારી પાસ, જો રહ્યા વિશ્વાસે, જો તુજમાં દિશે છે અપલક્ષણ, જો બેની છોકર મત ન કીજે, જો તારા બાપ તકી તો બીજે, જો તને દેખું છું મદમાતી, જો નથી પેટ ભરી અન્ન ખાતી, જો તારું વચન મને નથી ગમતું, જો બન્યું હશે સહુને ગમતું, જો કામ વ્યાપે સર્વ અંગે, જો બહેનો રહીએ પોતાને ઢંગે, જો તું તો બેઠી નિહાળે પંથ, જો કારાગૃહમાં ક્યાંથી હશે કંથ, જો તે તો મને આંખમાં ઘાલી, જો માથે છાણા થાપીને ચાલી, જો હું પ્રીછી દામનું કારણ, જો બહેને હૈયામાં રાખજે ધારણ, જો તું તો જુએ લોકના ઓઠા, જો વામણું ક્યાંથી પામશે કોઠા, જો બેની ડગલા ન ભરીએ લાંબા, જો ઉતાવળે ન પાકે આંબા, જો આવ્યો ચૈતર માસ એમ કરતા, જો પછી ઓખાજી વ્રત આચરતા, જો મારી ઓખાબાઈ સલુણા, જો નિત્ય અન્ન જમે અલુણા, જો દીપક બાળેને અવનીએ સુવે, જો માતા ઉમિયાને આ રાધે, જો થયું પૂર્ણ વ્રત એક માસે, જો કોઈ જાણે નહીં એકાંત, જો આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓળખાય રે, સ્વપ્નમાં સંયોગ સ્વામી ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું ગોર્યમાની પૂજા. બાય તુંએ કુંવારી હુંએ કુંવારી, સાંભળ સહિયર વાત, ગોર્યમાની પૂજા કરીએ જો પામીશું નાથ, કોણ માસે કોણ દહાડે ગોર્યમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા હું પૂજું છું મારી માય, ફાગણ વદી બીજના દહાડે કરવું છે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દહાડે કરવું રે ઉથાપન, સૈયા સેલા પાથરી સંદેશરના ફૂલ, પૂજે અર્ચી ચોખા પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું ગોર્યમાં માંગુ રે મારા બાપના રાજ, માતા સદાય સોહામણી, ગોર્યમાં માંગુ રે મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી, ગોર્યમાં માંગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી રે, ગોર્યમાં માંગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા રે, ગોર્યમાં માંગુ રે તમારી પાસ અખંડ હેવા તણી ઘાટણી, ગોર્યમાં માંગુ રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી, ગોર્યમાં માંગુ રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી રે. કડવું 27મું ઓખા ગોર્યમાને ઠપકો દે છે, એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પો કરતી પૂજા ઓખા તો નિર્ધાર, એટલે ચિત્રલેખા જાગી જુએ વાત બની વિપરીત, વાસી પુષ્પ ચઢાવ્યા ડીઠા થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય, આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય, ઊંચેથી પછાડીએ તો ભાંગીને ભૂકો થાય, હું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય, 15 દહાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, હું તો બહેની કહેતી હતી જે નહીં ગોર્યમાં તોલે, પકવાન પેંડો મેલી તો કકડો કોર ન ખાય, તું આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાય. શિવના લીધ જે વારણા જેને નેત્ર બળ્યો કામ, ત્રિપુરા દૈત્ય વિદારીએ હું કેમ મેલું શિવ નામ રે, શિવ અખંડાનંદ જેણે ગંગા ધરી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ, શિવ ભોળો સુવે શમશાનમાં ચોળે અંગ રાખ, માંગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28મું ઓખા શિવજી ઉમિયાજીની મુલાકાતે જાય છે, હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર, ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા 16 શણગાર, નેપુર વાજે બિછવા ગાજે ચાંજરના જણકાર, માથે દામણી ઝુમણું ને વળી 51 હાર, ચડાવ ચૂડલો ઝૂલતી દામણે દામણીએ ચકલીઓ 4, પગે પાયર નેપુર બાજે ઘૂઘરીનો ઘમકાર, વાળે વાળે મોતી પરવ્યા મોતી શેરો 16, દર્પણ લીધું હાથ માને મુખે ભર્યા તંબોળ, પકવાન થાળ મોતીએ ભરીએ, માહે શ્રીફળ ફોફળ પાન, આંખ ધતુરો અંગ શિવો શંખા વળી નિર્વાણ, આકાશ માર્ગે પક્ષી નીતિ વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાઈ,
મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતમાં સાર. મહાદેવ કહે છે પાર્વતીને, ઓ આવી કોઈ નાર. સ્વામી કઈ ઘેલા થયા એ બાણતણી કુમાર. હવે તું એમ જાણે છે તેને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત. મહાદેવજીને કામી જાણી લોચન દીધો હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ. પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેણે સમય ઓખા આવી ઉમિયાને લાગી પાય. આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર. કડવું 29મું. ઓખા ઉમિયાજીને સાપ નિવારણ માટે વિનંતી કરે છે. ઓખા કહે અમે બેઠા પાણીમાં તરવા તુંબા ગયા. હું આવી સમુદ્ર વચમાં તંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં સરોવર તીરે ગઈ. પીવા જબોળે કાય મારા ભર્યા સરોવર સુકાઈ ગયા. આણી જ તીરેથી અમે અળગાગ થયા. પેલી તીરે નવ ગયા. કર્મ તણે સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીધો શાપ. પરણ્યા પહેલું રંડાપણ થયું મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી છોરુને ન દીજે છે. માવિતર તમે કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. કડવું 30મું. ઓખાની વિરહ વેદના. પ્રેમ પ્રદક્ષિણા કરીને કર જોડી ઊભી બાળ. પાર્વતી કહે માંગ્યું વર આપું હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર. માત મુજને આપીએ મારા મનગમતો ભરથાર. 3 વાર માંગ્યું ફરી ફરીને વર આપો આદિશ. લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીશ. નીલજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને સાપ. જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું તે તેરસે તારે 3 ભજો ભરથાર. સાપ એવો સાંભળીને કંપી રાજકુમારી. પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય. નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દાદ્રસીનો દન. ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણતણો જીવન. તું જાગ્યા કેળે ઓળખશે તને કહું છું સત્ય વિવેક. 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળિયા સાર. અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય. સુંદર માધવ માસ આવ્યો દાદ્રશીનો દન. સુંદર સજ્યા પાથરીને શણગાર્યું ભોજન. આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણતણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યા કશ્યપ તન. હજુએ ન આવ્યો પ્રાણતણો જીવન. પહોરો રાત તો વહી ગઈને હજુ ન આવ્યો કોઈ. ઉમિયાજીએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાહ વાયને બારી ડોલે ખડખડાટ બહુ થાય. ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર. બોલ્યા વીણ નહીં ઉઘાડું હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય. ચેન કંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું. જ્યારે ઓખાબાઈએ ડોળી કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક. તે તણો પર છાયો તે ઓખા નજરે દેખે. ઓ પહેલા આવ્યા છો તુમ ઉપર જાવું વારી. બોલ્યા વિના નહીં ઉઘાડું બોલાવું હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ. સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે રૂવે છે નાર. ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર. વચન આપણું મિથ્યા કાશી વિદ્યા મોકલે તે નિંદ્રાનો ભંડાર. રાત તો વહી ગઈ છે ને મીચાણા લોચન. સ્વપ્નાંતરમાં આવી કડવું 31મું. ઓખાએ સ્વપ્નમાં દીઠેલ ભરથાર. સપનાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે. સપનાંતરમાં વડસસરો ભગવાન રે. સપનાંતરમાં ખડકે મેંઢળ ચૂડી રે. સપનાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે. સપનાંતરમાં વસ્યા છે મંગળ ચાર રે. સપનાંતરમાં આરોગ્યા કંસાર રે. સપનાંતરમાં કરે છે પિયુ જીસુ વાત રે. સપનાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે. ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે. તે તો કેમ કરી થાશે અળગું રે. જાગ રે ઓખા તે જાગ રે. ઓખા ભરી રે નિંદ્રમાં જાગી. અંગો અંગ અંગીઠી લાગી. ફૂટ પાપણી સિદ્ધને જગાડી. મન ભર્યા અમૃતમાંથી કહાડી. ફૂટ પાપણીએ શું કીધું અમૃત લઈને વિષ જ દીધું. બીડી પાનને અડધી કરડી ખાધી. મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી. વર્ષે મેલી ગયો મુને પરણી. પિયુને જે મતી આવી. મારા નાથ ગયા રે રીસાવી. મારા હૈયા કેરો હાર આણી રે. આપો આણી રે વાર રે. આપણે સાંભળી લીધા છે હવે 1 થી 31 કડવા આજના વિડીયોમાં. હવે આપણે 32 થી 64 કડવા બીજા વિડીયોમાં જાણીશું. આવી રીતે કાવ્યમય રીતે લગભગ તમે યુટ્યુબમાં
ક્યારેય આવી રીતે ઓખાહરણ સાંભળ્યું નહીં હોય. કાવ્ય રીતે ગાવાથી અને સાંભળવાથી આપને રસ પણ જાગે છે, મજા આવે છે અને સાંભળવામાં અને સમજવામાં પણ સહેલાઈ રહે છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. ઓખાબાઈની અને શંકર પાર્વતીની કૃપાથી બધાના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનું વાતાવરણ રહે અને કામ, ક્રોધ, કંકાશ અને રોગનો નાશ થાય તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય ઓખાબાઈ, જય અનિરુદ્ધ કૃષ્ણ મહાદેવ ગણપતિ, જય હો, જય હો, જય માતાજી.